અત્યારે મારા પાસે કઈ નથી ભાઈ. અત્યારે મેં તમારે બધું છે સાહેબ, પણ તમારે કરવા નથી, તમારી દાનત નથી હવે આપવાની, એવું લાગે છે હવે. ભાઈ મેં તમને શું કહું છું, અત્યારે આંધ્રા ગયેલો તો આંધ્રામાં તો 20 દિવસ રોકાઈ આવ્યો પાછો. સાહેબ 3 મહિના થઈ ગયા, 3 મહિના બરાબર ને. એ અમને છે ને સાહેબ શીખવાડો નહીં. અમે બી એવા કે અમારા વાળ એમને વ્હાઇટ નહીં થયા કે આંધ્રા ગયેલો ને આ તમે 3 મહિના થયા. 3 મહિનામાં તમે 1 હપ્તો માંગુ છું ખાલી. ભાઈ 6 તારીખે આવીને તમે મળી લો ને મને. મેં ક્યાં તમને ના પાડું છું. ચલો ને તમને 6 તારીખે મેં આવીને મળું. 6 તારીખ નહીં સાહેબ, મને અત્યારે તમે ઈએમઆઈ નાખો. 6 તારીખે હું તમને મળવા આવીશ. તમે નહીં આવતા, તમે આટલું કષ્ટ નહીં કરતા. તમારા તમે બહુ મહાન વ્યક્તિ છો. હું તમારા ઘરે આવીને મળી લઈશ તમને. તો વાંધો નહીં. મને તમે અત્યારે હપ્તો નાખો. અત્યારે એ જ કહું છું સાહેબ, મને બીજું કઈ ખબર નહીં પડે. મને એક હપ્તો નાખો, મને વાત કરી દે. હલો. હા બોલો. બોલો હવે શું કરે? તમારે આવવાનો ટાઈમ નથી. તમારી પાસે બહુ બિઝી માણસ છો યાર. ના બીજી નથી ભાઈ. આટલો તો હર્ષ સંઘવી ને ગૃહમંત્રી છે આપણે એની પાસે અપોઇન્ટમેન્ટ રહે તેવી મળી જશે મને 4 મહિનાના એકવાર. ના ભાઈ તમે એમ કીધું નથી મને. મેં તમને ત્યારે કીધું તમે અંદરમાં આધાર તમે કે મારું કોઈ ડેટ થઈ ગયું છે એ પટ્ટાઈ નહીં પછી 15 તારીખે આવો સાહેબ ને બધી. ના મને એમ નહીં તમે આ વસ્તુ કરો તમે છૂટું બોલો ચોખ્ખા શબ્દમાં કહો. ના મને નાનાની સાહેબ તમે દુકાન પર રહેવું યાર. હું તમે નાના કર્યા કરો, એકને એક વાતો કર્યા કરો યાર. તમને સાહેબ ખરવાની વાત કરે છે પણ તમારે કઈ પડેલી જ નહીં. તમને એવું લાગે છે? તમને શું કીધું અમે 6 તારીખે? શું કીધું છું? એક હપ્તો કરો ને તમે. એક હપ્તો માંગે સાહેબ આપી દો ને. તમારું ફ્લોર નું સેટિંગ કરી આપવાનું કેટલી. અત્યારે મારા પાસે નહીં હોય તો હું કરું મેં બોલો. તો મારી જોડે સર્ટિફિકેટ આપી દો એટલે હું નહીં ઇન્સ્યોરન્સ પકડી લઉં. એ મારું કામ પતી જાય. આ કેવું તમને હવે બીજું હું કેવું તમને? હું કરું એટલે મારે મળી જાવ ને ઇન્સ્યોરન્સ ડેથ સર્ટિફિકેટ આપી દે. મારું હું મારા પૈસા કંપની આપી દે ઇન્સ્યોરન્સ કરીને હું છૂટો થઈ જવામાંથી. એટલે તમારે બધા લોન આપી ગોતવાનું એવું થઈ ગયું. આ તો બધું હકાતા નહીં લોન ઉપર લઈ લો તમે બધા. ખબર કે આપણે પૈસા નથી ભરવાના તો આપણી ઓકાત નહીં મળે લોન જ નહીં લેવાની. ભાઈ અવકાત નથી એટલે નહીં યાર. 18 લોન ઉપર લીધી. 18 ઓકાત ની લોન નહીં લેવાની. આપણે પેલું ગંદકીમાં લેવાનું ઝાડ એટલે તાર લેવાનું. તમે એ લાવવા જ છો તમે. એટલે ભાઈ અત્યારે મને ટેન્શન નહીં આપો તો. ટેન્શન મળી જાવ. ટેન્શન લઈને મળી જાવ તો મારે ઇન્સ્યોરન્સ પાકી જાય. મળી જાવ ટેન્શન લઈને. હું એમ કેવું એવું છે? હા ચલો તો પછી મેં ઝેર ખાઈ લઉં. બરાબર. હા તો ખાઈ લો ને સુસાઇડ કરી લો ને. મને સ્ટેટ સર્ટિફિકેટ આપી દો. ઇન્સ્યોરન્સ પકડી લો એથી. હા ચલો એની મારા પૈસા સુધાય કંપનીના. હા ચલો વાંધો નહીં. હા મારું નામ રાજેશ્વર બ્રહ્મભટ્ટ ભારતીય છે અને હું નિઃશુલ્ક કર્જા મુક્તિ અભિયાન ગુજરાત પ્રભારી છું. અને અમારા ધ્યાનમાં હમણાં એક સુરતની બેંકનો કિસ્સો આવે છે. તે સુરતની એક NBFC બેંક છે, પ્રાઇવેટ બેંક છે, સ્ટાર ફાઇનાન્સ. એને એમના કસ્ટમરને એવું કીધું કે તમે લોન નથી ભરી શકતા. જેઓના 3-4 હપ્તા બાઉન્સ થઈ ગયા હતા તો લોન નથી ભરી શકતા. તો એમને એવું કીધું કે તમે ઝેર પી લો, તમે 4થા માળેથી કૂદી જાઓ, મરી જાઓ, ડેથ સર્ટિફિકેટ અમને મોકલી આપો, અમે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી નાણાં વસૂલ કરી લઈશું. તો અમારો અભિયાનનો હેતુ એ છે કે સુસાઇડ ના કરે કોઈ કર્જાના કારણે. અને બેંકોવાળા જો આવી રીતે ઉશ્કેરણી કરશે તો બહુ ખોટી વાત હશે. અને છેલ્લા ગુજરાત સરકારના આંકડા છે કે છેલ્લા 3 વર્ષમાં 25,478 લોકોએ કર્જાના કારણે આત્મહત્યા કરી છે. તો એવરેજ દર કલાકે એક વ્યક્તિ સુસાઇડ કરે છે. અને બેંકોવાળા જો આવી રીતે ઉશ્કેરણી કરશે તો સરકાર પગલાં લેવા પડશે. અને જો સરકાર પગલાં નહીં લે તો બહુ મોટી સમસ્યા છે. કારણ કે છેલ્લા 3 વર્ષમાં અમે જ્યારે અભિયાન અમારું ચાલે છે ત્યારથી લાખો લોકો અમારી પાસે ઓલ ઓવર ઇન્ડિયામાં જોડાયા છે. ગુજરાતમાં પણ 2 લાખથી વધારે લોકો અમારી પાસે જોડાયેલા છે. રાજકોટમાં પણ આના માટે એક કાર્યક્રમ છે. ક્યારે છે ને કઈ રીતનું આવ્યું છે? રાજકોટમાં 26 ફેબ્રુઆરીએ કાર્યક્રમ છે અમારો. સવારે 9 વાગ્યાથી શરૂ થશે. અને એ કાર્યક્રમ અમારો છે અવેરનેસ કાર્યક્રમ છે કે લોકોને જાગૃતિ કરવા માટે કે તમે RBIના નિયમો શું છે, તમે લોન લીધી છે, હાલ નથી ભરી શકતા કોઈ કારણોસર, તો તમે કોઈ ગુનો નથી કર્યો. સરકાર ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયા માફ કરેલા છે. છેલ્લા 11-12 વર્ષમાં 21 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે સરકારે. તો સામાન્ય વ્યક્તિના પણ માફ કરે અમે એવી માંગ સાથે ત્યાં 26 તારીખે કાર્યક્રમ કરવાના છે. અને ત્યાં શંકરસિંહ વાઘેલાજી અમને સપોર્ટ કરે છે. તો આવનાર દરેક વ્યક્તિને શંકરસિંહ વાઘેલાજીની સહીવાળું વચનપત્ર આપવામાં આવશે. તેમાં એમને કીધું છે કે જો એમની સરકાર બનશે તો દરેક વ્યક્તિનું, ગુજરાતની દરેક વ્યક્તિનું દેવું માફ કરશે. રાજકોટમાં ઘણા બધા લોકો અત્યારે આવી રીતે પરેશાન છે. અને હમણાં એક સોની પરિવાર રાજકોટનો છે, એમને પણ એક બેંકની પરેશાનીના કારણે એમના ઘરે લોન નથી ભરી શકતા, નોટિસ ચોંટાડી અને બેંકવાળાએ પ્રેશર કર્યું તો ઘરના 3 વ્યક્તિઓએ સુસાઇડ એટેમ્પ કર્યું હતું. સદનસીબે તે લોકો બચી ગયા છે. અમારી ટીમે એમનો સંપર્ક પણ કર્યો હતો અને તેમને આશ્વાસન પણ આપ્યું હતું કે
તમને કોઈ પણ તકલીફ હશે તો કર્જા મુક્તિ અભિયાનની ટીમ અને શંકરસિંહ વાઘેલાજી તમારી સાથે ઊભા છે.